રાજકોટના એક કલાકારે અયોધ્યામાં બનાવી છે રંગોળી। પ્રદીપ દવે અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે અલગ અલગ કલાકારો દ્વારા પોતાની ભક્તિ પ્રગટ કરવામાં આવી રહી છે। ત્યારે પાણીની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા મંદિરને લઈને તેમણે રંગોળી બનાવી છે। ખાસ આ જે કલાકાર છે પ્રદીપ દવે, તેમના દ્વારા તૈયારી કરવામાં આવી અને હવે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ રંગોળી બનાવવામાં આવી છે। પાણીની અંદર આ રંગોળી બનાવવામાં આવી છે। તો ખાસ આપ જોઈ રહ્યા છો આ કલાકારની કલાકારીગરી જોવા માટે લોકો ક્યાંક ઉત્સાહ દાખવી રહ્યા છે, કારણ કે ભગવાન રામ અને અયોધ્યાની પાણીમાં રંગોળી બનાવી એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે સામાન્ય રીતે જમીન ઉપર રંગોળી બનાવવામાં આવતી હોય છે, પરંતુ આ કલાકારે તો પાણીમાં રંગોળી બનાવી।